હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 9ની અંદર દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે વિભાગ એની ચર્ચા કરી રહ્યા હતા। વિભાગ એની અંદર આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા અને વિકલ્પોવાળા પ્રશ્નોની ચર્ચા કરી। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા જોવાના છે અને જોડકા જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ 1, દરેક દ્રવ્ય દળ ધરાવે છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। બીજો પ્રશ્ન છે વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે પ્રવાહીને મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે તો આપેલું વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું છે। ચોથો પ્રશ્ન છે પદાર્થની પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે તો આપેલ વિધાન બિલકુલ ખોટું છે। કપૂર ઉર્ધ્વપાતી પદાર્થ નથી એટલે આપેલું વિધાન બિલકુલ ખોટું છે। છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રકરણ 2માંથી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી। તો સૌથી પહેલાં આપણી પાસે છે સંયોજનોના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે તો આપેલું વિધાન ખોટું છે। પાણીમાં મીઠું ઓગાળતા 2 વિસમાંગ મિશ્રણ આપે છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે। ચોથો પ્રશ્ન છે કાદવ એ સોલ છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। કલીલ દ્રાવણના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે તો આપેલ વિધાન બિલકુલ ખોટું છે। લોખંડને કાટ લાગવાની રાસાયણિક ફેરફાર છે તો આપેલ વિધાન સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 6 જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે। પહેલો જ પ્રશ્ન છે વાલ, વટાણા અને મગના બીજા વરણમાં દળોતક કોષો હોય છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। મૃતક બીજું નામ હરિત કણોતક છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ચોથો પ્રશ્ન છે રુધિર એ સંયોજક પેશી છે તો આપેલ વિધાન બિલકુલ સાચું છે। પાંચમો પ્રશ્ન છે પક્ષમલ અધિચ્છદ એક પ્રકારના પરિવર્તન પામેલા સ્તંભીય અધિચ્છદ છે તો આપેલ વિધાન બિલકુલ સાચું છે। છઠ્ઠો પ્રશ્ન છે ચેતાપેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્યસ્તરમાંથી થાય છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે। આમાં આપણે જવાબ આપવાના છે મુક્ત પતન પામતા પદાર્થ માટે નીચે પૈકી કયું ખરું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તે અચળ પ્રવેગી ગતિએ કરે છે। બીજો પ્રશ્ન છે પ્રતિપ્રવેગ માટે નીચે પૈકી કયું ખરું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે અંતર માટે નીચેના પૈકી કયું ખોટું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતર માટે નીચેના પૈકી તે સદિશ રાશિ છે બરાબર છે। ચોથો પ્રશ્ન છે એક છોકરો આલ્થીજિયાના વર્તુળાકાર માર્ગ પર 20 મીટર પર સેકન્ડની અચળ ઝડપે દોડે છે તો તેના માટે નીચેના પૈકી કયું વિધાન ખરું છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે બી તે પ્રવેગી ગતિ કરે છે। પાંચમો પ્રશ્ન છે પ્રવેગ માટે નીચે પૈકી કયું ખોટું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ છે। છઠ્ઠો પ્રશ્ન છે સ્થાનાંતર માટે નીચે પૈકી કયું ખરું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છે તે સદિશ રાશિ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રકરણ 4। પ્રકરણ 4માંથી ખરા ખોટાની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં છે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલા છે તો સાચી વાત છે બિલકુલ આપેલું વિધાન સાચું છે। પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁻5 ગણી ઓછી છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે પરમાણુનું દળ નક્કી કરવામાં ઇલેક્ટ્રોનનો ફાળો નહિવત છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે। ચોથો પ્રશ્ન છે હિલિયમ અને આર્ગોનની સંયોજકતા મહત્તમ છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે।
પાંચમો પ્રશ્ન છે સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે આપવાનો છે. તમને ખબર છે, બરાબર છે. જો ઇલેક્ટ્રોન રચના તમને યાદ હશે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ પ્રકરણ 9 ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય સૌપ્રથમ ક્વેન્ડિસે શોધ્યું હતું, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. વજનનો એકમ ન્યૂટન છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્રીજો પ્રશ્ન છે પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશમાં વિષુવવૃત્ત તરફ જતો વધે છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. પાંચમો પ્રશ્ન છે વજન એ સદિશ રાશિ છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે પાસ્કલ એ ધક્કાનો એકમ છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાની અંદર વાત કરીએ તો પ્રકરણ 3થી જોડકા. પ્રકરણ 3ના આપણે વિદ્યાર્થી મિત્રો જોડકા જોવાના છે. વિભાગ 1 અને વિભાગ 2ના તત્વો જોડવાના છે. તો નાઇટ્રોજન, તો એનો જવાબ આવે છે બી ત્રિપરિમાણવીય. ક્લોરિનની અંદર વાત કરીએ તો એનો જવાબ આવે છે બહુપરિમાણવીય, એટલે કે એ જવાબ આવે છે. બીજા અંદર વાત કરીએ તો સિલ્વરનું સંજ્ઞા આપણે કહેવાની છે, તો એસ છે. લેડની આપણે એલ કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો જોડકો છે આપણે સંયોજકતા જણાવવાની છે. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે, તો વિદ્યાર્થી મિત્રો 3, એટલે કે એ આવે છે. સોડિયમની સંયોજકતા કેટલી છે, 1 છે, તો એ સાથે જોડેલો સી સાથે જોડેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ 1 અને વિભાગ 2 તત્વો અને સંજ્ઞાની અંદર વાત કરીએ તો મેગ્નેશિયમની સંજ્ઞા તો Mg છે. ફોસ્ફરસની સંજ્ઞા P જોવા મળે છે. વિભાગ 1 અને 2 આણ્વીય દળ આપણે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે, તો H2O નો આણ્વીય દળ 18 છે. NH3ની આણ્વીય દળ 17 જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 7 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિભાગ 1 અને વિભાગ 2 મુક્ત પતન પામતા પથ્થરની ગતિ, તો અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવે છે, એટલે કે બી આવે છે. ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ, તો એનો જવાબ આવે છે સી અચળ પ્રતિ પ્રવેગ. ત્યારબાદ આવે છે વિભાગ 1 અને 2ની અંદર અંતર, તો મીટર, વેગ તો મીટર પર સેકન્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ વિભાગ 1 અને વિભાગ 2ની અંદરની જોડકાની અંદર. તો વિભાગ 1 અને વિભાગ 2ની અંદર આપણી પાસે છે ઝડપ, તો ઝડપનો આપણી પાસે જવાબ આવે છે મીટર પર સેકન્ડ. પ્રવેગની અંદર વાત કરીએ તો પ્રવેગનો પણ આપણે આવે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે બીજો ચોથા નંબરનો એક્સ અને ટીનો આલેખ ઢાળ પરથી મળતી રાશિનો એકમ મીટર પર સેકન્ડ હોય છે. વી અને ટીના આલેખના ઢાળ પરથી મળતી રાશિનો એકમ મીટર મળે છે. તો પાંચમો જોડકું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ 1 અને વિભાગ 2ની અંદર નિયમિત વર્તુળમય ગતિ, તો અચળ ગતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. નિયમિત ગતિ તો અચળ વેગની ગતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણી પાસે ખરા ખોટા અને જોડકા જે વિભાગ એમાંથી પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.